મટન બનાવવા માટે 1 કિલો મટન લઈ લીધું છે અને આપણે આની અંદર એડ કરી દઈશું તેલ, લસણ, કાપેલી ડુંગળી, મરચાં અને આ કંઈક આપણે ગ્રેવી બનાવવાની છે, લાલ મરચું, હળદર એ આપણે મિક્સ કરી દઈશું અને આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ એની અંદર આપણે એડ કરી દેવાનું છે. આવી રીતની કાંઈક આપણી ગ્રેવી તૈયાર થઈ જાય. આની અંદર નમક એડ કરી દીધું છે આપણે. હવે આપણે થોડીક જ વારમાં મટન એડ કરવાનું છે. તો આવી રીતનું કંઈક મટન આપણે એડ કરી દઈશું આની અંદર. તો આવી રીતનું આપણે મિક્સ કરી દેવાનું છે મિત્રો. આની અંદર મિક્સ થઈ જાય એટલે થોડીક વાર માટે આપણે ચડવા મૂકી દેવાના. અંદર લસણનો પેસ્ટ અને ટમેટા કાપેલા એડ કરી દઈશું. આની અંદર આપણે હિંગ એડ કર્યા છે તો આપણે આની કરી દઈશું મિક્સ. તો તમે જોઈ શકો ધાણા જીરું પાવડર એડ કરી દીધું છે આપણે. આની અંદર આપણે થોડું ઘણું પાણી એડ કરવાનું છે સ્વાદ અનુસાર અને થોડીક વાર આપણે આને પાકવા દઈશું. પછી આપણે એને ગેસમાંથી મૂકી દેવાનું છે. શાક બનીને આપણું કમ્પ્લીટ થઈ ગયું છે મટનનું અને આની અંદર આપણે એડ કરી દીધા છે ધાણા. તો તમે જોઈ શકો છો આપણું કેવું મટનનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. બાટી આરે